તમારા પ્રકરણ 5 વિશે આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરેલી અને અત્યારે આપણે તમારું ચેપ્ટર 5 કન્ટિન્યુ કરી રહ્યા છીએ. શરૂઆત કરીશું ઉદાહરણ 5 થી. ઉદાહરણ 5.5 તમને એક આકૃતિ આપેલી છે અને એવું કહેવામાં આવ્યું છે કે જો આકૃતિમાં બિંદુ O પર મૂકેલી નાની ચુંબકીય સોય P અહીંયા દર્શાવેલી છે, તેની ચુંબકીય ચાકમાત્રા તીર વડે દર્શાવી છે. બીજી રીતે કહીએ તો આ P ની ચુંબકીય ચાકમાત્રા એટલે કે MP ની દિશા છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન અને તેની ચુંબકીય ચાકમાત્રાની દિશાઓ દર્શાવે છે. મતલબ બીજી એક સોય છે જે આના જેવી જ છે પણ એનું નામ છે Q. એની જુદી જુદા સ્થાન અને તેની ચુંબકીય ચાકમાત્રાની દિશાઓ આકૃતિમાં દર્શાવેલા છે. જો અહીંયા આ ચુંબકીય સોય આ દિશામાં છે, આને આપણે નામ આપ્યું છે સ્થિતિ 1. Q ની પહેલી સ્થિતિ એટલે Q1. પછી એ જ રીતે આ Q ની બીજી સ્થિતિ જેમાં આમ છે, Q ની ત્રીજી સ્થિતિ જેમાં આમ છે, ચોથી સ્થિતિ જેમાં અહીંયા આમ છે, આ પાંચમી સ્થિતિ જેમાં એ ઉર્ધ્વ દિશામાં છે અને છઠ્ઠી પણ આમ છે. તો આ Q ની જુદી જુદી 6 સ્થિતિઓ અને જુદા જુદા એના સ્થાન તમને દર્શાવેલા છે. તમારે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું કે કઈ ગોઠવણમાં તંત્ર સંતુલનમાં નહીં હોય. બીજું, બીજામાં 2 પેટા પ્રશ્નો છે. કઈ ગોઠવણ માટે તંત્ર સ્થાયી સંતુલનમાં હશે અને કઈ ગોઠવણ માટે અસ્થાયી સંતુલનમાં હશે. અને છેલ્લું, કઈ ગોઠવણમાં તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. હવે પહેલી વસ્તુ તો એ ધ્યાનમાં લેવા લાયક મુદ્દો, આપણને આપી છે ચુંબકીય ચાકમાત્રાની દિશા. તો ચુંબકીય ચાકમાત્રા આપણે જાણીએ છીએ કે હંમેશા S થી N તરફની દિશામાં હોય. તો હું અહીંયા સમજવા માટે S અને N લખું છું. ચુંબકીય સોય છે એને તમે ચુંબકીય ડાયપોલ ગણી શકો. ચુંબકીય સોયની જગ્યાએ કદાચ ગજિયો ચુંબક હોત તો પણ વાતને કોઈ ફરક નતો પડતો. તો આ ધારો કે ગજિયો ચુંબક છે જેના N અને S ધ્રુવો મેં અહીંયા દેખાડેલા છે. હવે આપણે જાણીએ છીએ કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર N થી S ની દિશામાં હોય, મતલબ બહારની તરફ ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળીને S માં દાખલ થાય. તો હવે યાદ કરીએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. અહીં ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબકીય સોય Q તે P ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. માટે સ્થિતિ ઉર્જા જે આપણે સૂત્ર લખતા હતા U બરાબર -mb cos θ, અહીંયા હું તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી શકું માઈનસ m. હવે હું સ્થિતિ ઉર્જાનો હિસાબ કરી રહ્યો છું Q માટે, તંત્ર માટે, અથવા Q ની સ્થિતિ ઉર્જા તંત્રના કારણે જ છે એટલે આપણે mq. અને P ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે એટલે લઈએ છીએ bp cos θ. આવું સૂત્ર આપણે જાણીએ છીએ. ચુંબકીય સોય Q માટે મેં હિસાબ કર્યો છે એટલે મેં એની ડાયપોલ મોમેન્ટ Q લીધી છે અને P ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે એટલે મેં ચુંબકીય ક્ષેત્ર P નું લીધું છે. તમે કદાચ રિવર્સ કન્ડિશન્સ વિચારો તો ગણતરી થોડી લેન્ધી થાય. મતલબ તમે એવું વિચારી લો કે ચુંબકીય સોય P તે Q ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. ચાલે, ગણતરી થોડી લાંબી થાય અને લાંબી ગણતરી આપણે અવોઇડ કરીએ છીએ. બને એટલી ટૂંકી ગણતરી કરવાની હોય એટલે આપણે આવું ધારી લીધું કે ચુંબકીય સોય Q તે P ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું -mq bp cos θ. હવે યાદ કરીએ આપણે શું લખ્યું હતું. પહેલું કે θ બરાબર 90 હોય. અહીંયા θ શું છે? mq સદિશ, મતલબ કે Q ની ચુંબકીય ચાકમાત્રા, અને bp સદિશ એટલે કે
P ના ચુંબકીય ક્ષેત્રનો સદિશ આની વચ્ચેનો ખૂણો છે. તો તમે એવું કહી શકો કે થીટા બરાબર 90 હોય ત્યારે તંત્ર સંતુલનમાં નહીં હોય. આપણે આવું ભણી ગયા ઓલરેડી. જ્યારે આપણે ચુંબકીય ડાયપોલ વાળી સ્થિતિ થિયરી લીધેલી ત્યારે આપણે એમાં ટોર્ક અને સ્થિતિ ઉર્જા બંનેના સૂત્રો લખ્યા હતા. ટોર્કનું હતું m ક્રોસ b અને ઉર્જા u નું હતું m ડોટ b. આપણે ડોટ દૂર કરીને ખાલી મૂલ્ય માટેનું ઇક્વેશન અહીંયા લીધું છે. અચ્છા, બીજું એવું ભણ્યા હતા કે થીટા બરાબર 0 હોય ત્યારે તંત્ર સ્થાયી સંતુલનમાં ગણાય. અને જ્યારે થીટા બરાબર 180 હોય ત્યારે અસ્થાયી સંતુલનમાં ગણાય. તો સીધો હિસાબ એ છે કે આપણે તંત્રની ઉર્જા અથવા સંતુલન વિશે જાણવું હોય તો તમારે આ સમીકરણમાં થીટા કન્સિડર કરવો પડે. એ સૌથી અગત્યની વસ્તુ છે. તો હવે પહેલી વખત તંત્ર કઈ સ્થિતિમાં સંતુલનમાં નહીં હોય એ વિચારીએ. હું સરળતા ખાતર તમને આ O નું ચુંબકીય ક્ષેત્ર, O પર રહેલી P નું, આપણે જે અહીંયા લખ્યું ચુંબકીય ક્ષેત્ર કોનું છે? BP, એટલે કે P નું ચુંબકીય ક્ષેત્ર છે. તો હું જુદા જુદા સ્થાને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને દર્શાવી શકું. જેમ કે હું એક ક્ષેત્ર રેખા આવી રીતે વિચારું છું. N માંથી નીકળીને S માં દાખલ થાય છે. મતલબ આ બિંદુ પાસે એની દિશા આ થઈ. એ જ રીતે બીજી ક્ષેત્ર રેખા હું અહીંયા વિચારું છું. તો આ બિંદુ પાસે N માંથી નીકળીને પાછી S માં દાખલ થઈ એટલે એની દિશા આ તરફ હશે. જોઈ શકો છો બંને જગ્યાએ થીટા બરાબર 90 લઈ શકાય. કારણ કે Q ની ચુંબકીય ચાક માત્ર આ દિશામાં છે અને આ જે દેખાડી છે એ P ની દિશા છે. એ જ રીતે અહીંયા P ના ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ મળે છે. તો જોઈ શકો છો કે બંને કિસ્સામાં ડાયપોલ Q તે P સાથે 90 ના ખૂણે રહેલી છે. તો આ બે સ્થિતિમાં તંત્ર સંતુલનમાં નથી એવું કહી શકાય. કઈ બે સ્થિતિ? PQ1 અને PQ2. એટલે આપણે અહીંયા જવાબ લખીશું PQ1 અને PQ2. બીજી વસ્તુ, થીટા બરાબર 0 હોય ત્યારે તંત્ર સ્થાયી સંતુલનમાં છે. હવે હું બીજી એક ક્ષેત્ર રેખા વિચારું. અહીંયા N માંથી નીકળીને આવી રીતે પાછી S માં દાખલ થાય છે. એ જ રીતે અહીંયા પણ એક ક્ષેત્ર રેખા વિચારી લો આ તરફે, જે પાછી N માંથી નીકળીને S માં દાખલ થાય છે. અહીંથી આ નીકળે છે N માંથી અને ફાઇનલી S માં દાખલ થાય છે. તો હવે જ્યાં થીટા બરાબર 0 હોય ત્યાં તંત્ર સ્થાયી સંતુલનમાં છે એવું કહેવાય. તો સ્થાયી સંતુલન વાળી સ્થિતિ કઈ? જુઓ, અહીંયા ક્ષેત્ર રેખા આમ આવે છે. જુઓ, મતલબ Q3 ની જ દિશામાં મને BP પણ મળે છે. તો આ PQ3 વાળી જે સ્થિતિ છે, મતલબ P અહીંયા આવી રીતે હોય અને Q3 અહીંયા આવી રીતે હોય, એ સ્થાયી સંતુલનની સ્થિતિ થઈ. આ સિવાય મને આવી સ્થિતિ બીજે ક્યાં જોવા મળે છે? તો Q6 પાસે જો ક્ષેત્ર રેખા પણ અહીંથી આમ જાય છે એટલે આ BP ની દિશા થઈ.
જે MQ ની દિશામાં છે, આપણે કીધું કે બ્લુ એરો વડે જે દેખાડેલી છે એ Q ની ચાકમાત્રાની દિશા છે, ચુંબકીય ચાકમાત્રાની. તો અહીંયા પણ બંને વચ્ચેનો ખૂણો 0 થયો. તો અહીંયા પણ તંત્ર સ્થાયી સંતુલનમાં છે એવું કહેવાય. તો સ્થાયી સંતુલન વાળી બીજી સ્થિતિ છે PQ6. આ તમારો જવાબ A છે. જે A માં પૂછ્યું છે કે થીટા બરાબર 90 હોય ત્યારે તંત્ર સંતુલનમાં નહીં હોય તો એવી આ બે સ્થિતિઓ. પછી B નો જવાબ આ છે. B માં પહેલાનો ક્યારે તંત્ર સ્થાયી સંતુલનમાં હશે. તો થીટા બરાબર 0 માટે તંત્ર સ્થાયી સંતુલનમાં હશે અને એ બે સ્થિતિઓ એટલે PQ3 અને PQ6. અને આ B માં બીજું છે. થીટા બરાબર 180 હોય ત્યાં તંત્ર અસ્થાયી સંતુલનમાં હશે. તો હવે અસ્થાયી સંતુલન ક્યાં જોવા મળે છે એ જોઈએ. સિમ્પલ લોજિક છે, બે જ વસ્તુ બાકી રહી છે. 1 2 3 અને 6 તો અહીંયા આવી ગઈ. તો હવે 4 અને 5 ચેક કરવાની રહી આપણે. તો 4 પાસે જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી નીકળે છે. મતલબ P નું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું Q4 પાસે. તો આ ચુંબકીય ક્ષેત્ર અને MQ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. મતલબ થીટા બરાબર 180 થયો. તો PQ4 સ્થિતિમાં અસ્થાયી સંતુલન જોવા મળશે. આપણી થિયરી મુજબ થીટા બરાબર 180 થયું એટલે. અને બાકી રહી PQ5, એ પણ હવે ચેક કરી લઈએ. તો Q5 પાસે જો ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં છે. મતલબ કે આ P ના ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો પાછું BP અને MQ, આ BP છે અને આ MQ છે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા પણ થીટા બરાબર 180 થયું. તો હવે આ સ્થિતિ માટે પણ તંત્ર અસ્થાયી સંતુલનમાં છે એવું તમે કહી શકો. હવે આપણે હિસાબ કરીએ છેલ્લાનો કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા તંત્ર કઈ સ્થિતિમાં ધરાવતું હશે. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે તંત્ર સ્થાયી સંતુલનમાં છે એક પરિસ્થિતિ. તો તંત્ર સ્થાયી સંતુલનમાં અહીંયા છે આ બે સ્થિતિ માટે. તો આ બે માટે મારે ઉર્જાનો હિસાબ હવે કરવો પડે. જેમાં મને ઉર્જા લઘુત્તમ મળે એમાં એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતી સ્થિતિ છે એવું કહી શકાય. તો હવે પહેલા હું PQ3 માટે ગણતરી કરું. તો જોઈ શકો છો P અને આ Q3. તો P માટે આ એની વિષુવ રેખા થઈ, અથવા બીજી રીતે કહો તો લંબ દ્વિભાજક થયો. આ જે મેં દોર્યું એ P ની વિષુવ રેખા છે. જેને તમે લંબ દ્વિભાજક પણ કહી શકો. અને બીજી વસ્તુ જોવાની છે આપણે, 6 Q6 અહીંયા છે. તો આ P ની અક્ષ છે એવું કહી શકાય. તો એક બિંદુ જે આપણે વિચાર્યું Q3 વાળી સ્થિતિ એ વિષુવ રેખા પરની સ્થિતિ છે. વિષુવ રેખા એટલે શું? ચુંબકના બે ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખાને વિચારેલો લંબ આ દિશામાં, આ બે ધ્રુવોને જોડતી રેખા થઈ N અને S ને, એને લંબ દિશામાં તમે આ અંતર વિચાર્યું. ધેટ્સ વાય આપણે એને નામ આપ્યું લંબ દ્વિભાજક, અથવા બીજું નામ છે એનું વિષુવ રેખા. તો આ વિષુવ રેખા થઈ. અને અક્ષ કોને કહેવાય? N અને S બે ધ્રુવોને જોડતી રેખા બે તરફ આગળ પાછળ લંબાવી દો એની અક્ષ કહેવાય. તો આ P ની અક્ષ છે. હવે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. BP બરાબર μ0/4π. અહીંયા હું લખી કાઢું છું. આ Q3 ની ગણતરી અને Q6 ની ગણતરી આપણે હવે અહીંયા લઈએ છીએ. જ્યારે Q3 ની ગણતરી લઈ લો તો Q3 પાસે ઉર્જાને U3 કહી દઈએ બરાબર. પાછી આ સૂત્રમાં કિંમત મૂકો. MQ એટલે Q ની ચુંબકીય ચાકમાત્રા અને BP એટલે વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર, જેનું મૂલ્ય છે μ0/4π m/r3.
અને એ જ રીતે Q6 પાસે Q6 કયું બિંદુ છે? અક્ષ પરનું બિંદુ છે. તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પાછું અહીંયા મૂકી દઈએ, સ્થિતિ ઊર્જાને U6 કહી દઈએ, તો -mq, અને હવે આ BP ની જગ્યાએ અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0/4π 2m/r3. m તે કોની ચુંબકીય ચાક માત્રા છે? Q ની. પણ અહીંયા m જે છે એ P ની ચુંબકીય ચાક માત્રા છે, કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્ર P નું ગણી રહ્યા છીએ. તો અહીંયા તમે mp પણ લખી શકો, ચાલે. તો હવે તમે એવું કહી શકો કે આ બંનેમાંથી ઓછી સ્થિતિ ઊર્જા અહીંયા છે, જો, કારણ કે બંને મૂલ્યો ઋણ છે. તો ઋણમાં આના કરતા આનું મૂલ્ય ડબલ છે. જો અહીંયા 2 નથી, જ્યારે અહીંયા 2 છે. બાકી બધા પદો તો અહીંયા હતા જ, મતલબ આનું મૂલ્ય આના કરતા બમણું છે. પણ ઋણ મૂલ્ય છે એટલે આપણે એવું કહી શકીએ કે આ ઋણ મૂલ્ય હોવાથી તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ કઈ સ્થિતિમાં હશે? Q6 વાળી સ્થિતિમાં, એટલે કે PQ6 સ્થિતિમાં, એ સ્થાયી સંતુલનમાં અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા ધરાવતી સ્થિતિમાં છે. તો લઘુત્તમ સ્થિતિ ઊર્જા PQ6 માટે મળે. અચ્છા, હવે દાખલા વિશે બીજી એક બાબત. બુકમાં તમને આકૃતિમાં આ બધું નથી દેખાડ્યું, ખાલી સિમ્પલ એક આકૃતિ આપી દીધી છે. આપણે ચુંબકના NS ધ્રુવો અને એની ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ક્ષેત્ર બધું વિચારીને આગળ વધ્યા. રીઝન કે જ્યારે તમે P નું ચુંબકીય ક્ષેત્ર ગણશો ત્યારે તમે એવું નહીં કહી શકો કે લંબદ્વિભાજક પરના દરેક બિંદુએ વિરુદ્ધ દિશામાં જોયા. જો અહીંયા બંને સમાન દિશામાં છે, BP અને Q3, તો લંબદ્વિભાજક પરનું બિંદુ I છે. પણ બંને પર BP અને Q5 મતલબ MQ વિરુદ્ધ દિશામાં છે પરસ્પર. તો આ વસ્તુ થોડી મગજમાં રાખવાની કે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પ્રોપર તમને સમજાય, ક્ષેત્રની દિશા, એટલા માટે ક્ષેત્ર રેખાઓ દોરી છે. ક્ષેત્ર રેખાઓ દોરવાનું તમારે કોઈ કામ નથી. એક્ઝામમાં પણ તમે ના દોરો તો કોઈ ફરક પડતો નથી. પણ જે કેલ્ક્યુલેશન મેં લખીને દેખાડી છે એટલી કેલ્ક્યુલેશન અને એનું એક્સપ્લેનેશન તમારે આપવું પડે એઝ પર યોર ટેક્સ્ટ બુક. આ આકૃતિ ન દોરો તો કોઈ ફરક નથી પડતો, દોરો તો સારું. હું એવી સલાહ આપું છું કે આકૃતિ દોરવી, જેથી કરીને પેપર ચેકરને તો ઠીક છે એક સારી ઇમ્પ્રેશન પડશે, પણ તમારી પણ ભૂલ નહીં થાય કે ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુએ કઈ દિશામાં છે એ વિચારવામાં કંઈ પ્રોબ્લેમ ના થાય. એના માટે આ આકૃતિની જરૂર છે. અને લંબ દ્વિભાજક અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રો જુદા જુદા હોય એવું મગજમાં રાખવું ખાસ જરૂરી છે. ધેટ્સ વાય તમને એવું પૂછ્યું છે કે લઘુત્તમ સ્થિતિ ઊર્જા ક્યાં હશે, નહીતર તો ખાલી સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને સંતુલન ક્યાં નથી એટલું જ પૂછ્યું હોત. પણ આ ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે કે આ વિષુવરેખા અથવા લંબ દ્વિભાજક પરનું બિંદુ છે, જ્યારે આ અક્ષ પરનું બિંદુ છે. તો બે કેસમાં તમને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો જુદા મળશે. એ પરથી ચુંબકીય સ્થિતિ ઊર્જાના સૂત્રો પણ જુદા જુદા મળે છે, જોઈ શકો છો. અને લાસ્ટ બાબત જે મગજમાં રાખવાની એ કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર ગણતા હો ત્યારે અહીંયા MP લેવાનું છે. તમે P નું ચુંબકીય ક્ષેત્ર ગણી રહ્યા છો અને Q એની ચુંબકીય ચાકમાત્રા લેવાની, કારણ કે તમે તંત્રની સ્થિતિ ઊર્જા ગણી રહ્યા છો. અગેન મેં તમને પહેલા કીધું એમ તમે રિવર્સ વસ્તુઓ પણ કરી શકો છો કે આ Q3 અહીંયા છે ત્યારે આ P એના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે, અથવા Q2 અહીંયા છે ત્યારે P એના ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. આવું ઊંધું એટલા માટે કરી શકાય કે તમને એવું આપ્યું છે બીજી ચુંબકીય સોય પાછી એના જેવી જ છે. ભલે તમે બેયને અલગ પાડવા માટે MP, MQ, BP, BQ એવી સંજ્ઞાઓ આપી, પણ MP અને MQ ના મૂલ્યો સમાન છે. તમને એમ જે કીધું છે કે તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q છે, P જેવી જ, તો એનો અર્થ આવો કરી શકાય. હવે આવે છે તમારો ટોપિક 5.3 ચુંબકત્વ અને ગોસનો નિયમ. ગોસનો નિયમ તમે ઓલરેડી એકવાર ભણી ચૂક્યા છો, પણ એ વિદ્યુતશાસ્ત્ર માટે હતો.
હવે આપણે ચુંબકત્વનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચુંબકત્વ માટે ગોસના નિયમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મેં તમને આ પહેલા કીધેલું છે, ઇવન આપણે ચેપ્ટર 4 માં પણ વાત થયેલી કે વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચે થોડો ડિફરન્સ છે. સમાનતાઓ છે ઘણી બધી, જેમ કે વિદ્યુતીય બળ આકર્ષી અપાકર્ષી હોઈ શકે, ચુંબકીય બળ પણ આકર્ષી અપાકર્ષી હોઈ શકે, બંનેમાં ડાયપોલની રચના મળે છે, વગેરે વગેરે. આપણે ઘણી બધી સમાનતાઓ પહેલા જોઈ ચૂક્યા છીએ. બંને સંરક્ષી ક્ષેત્રો છે, આ તે ઘણું બધું. પણ હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ કેમ અલગ પડે છે એના વિશેની વાત છે. આપણે એવું કહી શકીએ, ધારો કે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું એક અનિયમિત આકારનું પૃષ્ઠ વિચારો. તમે નિયમિત આકારનું પૃષ્ઠ લઈ શકો, કંઈ ફરક નથી પડતો, પણ આપણે સરળતા ખાતર અનિયમિત આકારનું પૃષ્ઠ વિચાર્યું. આ પૃષ્ઠને આપણે નામ આપ્યું છે એસ, અને એ એસ નો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે એ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબરૂપે હોય. હવે ધારો કે બી આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર, તો આ બે વચ્ચેનો ખૂણો થીટા છે એવું ધારી લઈએ. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણે શોધવું છે. હવે એના માટે પહેલા તો એવું સ્વીકારી લઈએ કે ભાઈ આના પર એક નાનો પૃષ્ઠખંડ રહેલો છે. આ પૃષ્ઠ પર ધારો કે આ નાનો પૃષ્ઠખંડ છે, અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી છે. અને આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ વિચારો, ચુંબકીય ફ્લક્સ, તો છે ફાઈ બી. હવે આ મેં જે નાનો પૃષ્ઠખંડ વિચાર્યો છે એનો ધારો કે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ છે. એસ ફોર સરફેસ એરિયા. તો મારે જ્યારે આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો ગાણિતિક રીતે ફ્લક્સ કોને કહેવામાં આવે છે? ડેલ્ટા ફાઈ બી બરાબર ડેલ્ટા ફાઈ બી આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે. મેં જે ડાર્ક બ્લેક કર્યો છે વચ્ચે એની સાથે સંકળાયેલું. તો ચુંબકીય ક્ષેત્ર તો ત્યાં બી જેટલું જ છે, એટલે હું બી એમ નું એમ રાખીશ. પણ ડોટ ગુણાકાર મારે લેવો પડશે કોની સાથે? ડેલ્ટા એસ સાથે. ધ્યાન રાખજો, આપણે આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું છે. હજુ તો મેં પૃષ્ઠમાં એક નાનો પૃષ્ઠખંડ વિચાર્યો છે અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે એવું કીધું. હવે ધારો કે મારે આખા પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ લેવું હોય તો એને આપણે સંજ્ઞા આપી છે ફાઈ બી. અને ફાઈ બી શોધવા માટે હું એવું ધારી લઉં કે આવા ઘણા બધા પૃષ્ઠખંડો આના પર રહેલા છે. આવી રીતે ઘણા બધા સૂક્ષ્મ પૃષ્ઠખંડોનું બનેલું આ પૃષ્ઠ છે. તો મારા બધા પૃષ્ઠખંડો માટે આવા પદોનો સરવાળો લેવો જોઈએ. મતલબ કે મારે લખવું જોઈએ સરવાળો દર્શાવવા માટે સિગ્મા ઓલ, એટલે કે બધા પૃષ્ઠખંડો કન્સિડર કરવાના છે એ સૂચવવા માટે મેં અહીંયા ઓલ લખ્યું. અને બધા માટે ચુંબકીય ફ્લક્સ આ આપણે જે બોલ્યા એ જ લખ્યું ગાણિતિક રીતે. જો બધા પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો સરવાળો એટલે પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ. તો હવે હું અહીંયા સરવાળો આવી રીતે પણ લખી શકું. પાછું બધા પૃષ્ઠખંડ પર સરવાળો, પણ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સ બી ડોટ ડેલ્ટા એસ હોવાથી હું આમ પણ લખી શકું. તો કુલ ચુંબકીય ફ્લક્સ થયું શૂન્ય ગાઉસના પ્રમેય અનુસાર. અહીંથી ગાઉસનું પ્રમેય અથવા ગાઉસનો નિયમ, ગોસનો નિયમ, ગોસનું પ્રમેય જે બોલો એ અહીંથી એન્ટર થાય છે વાતમાં.
ગાઉસનું પ્રમેય એવું કહે છે કે કોઈ બંધ પૃષ્ઠ જ્યારે વિચારો ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે એની સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. ફરીથી ગાઉસનો નિયમ ચુંબકત્વ માટે શું છે? ચુંબકીય ક્ષેત્રમાં વિચારેલા કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. અહીંથી અલગ પડે છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે ગાઉસનું પ્રમેય અને ચુંબકત્વ માટે ગાઉસનું પ્રમેય નિયમ જે ગણો એ. કઈ રીતે એ સમજીએ. આપણે એવું જોયું હતું કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની મતલબ સ્થિર વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. અને બંધગાળા રચે છે એટલે જ કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું નેટ ફ્લક્સ હંમેશા શૂન્ય થાય. સમજીએ હજુ થોડી સારી રીતે કે આ ફ્લક્સ શૂન્ય કેમ થાય. પણ હવે સમજવામાં થોડું વધારે ધ્યાન આપજો, કારણ કે હવે જે સમજૂતી આપણે જોવા જઈ રહ્યા છીએ એનો કોઈ પણ મુદ્દો તમને ચોપડીમાં આપેલો નથી. અચ્છા, ધારો કે હું એક બંધ પૃષ્ઠ વિચારું છું, તો ગાઉસના પ્રમેય મુજબ આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય ક્યારે થાય? ધારો કે એની સાથે સંકળાયેલી કોઈ ક્ષેત્ર રેખા આ રીતે હોય. હવે કાયદેસર રીતે પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ધન ગણો અને અંદર દાખલ થતું ઋણ ગણો. ઊંધી સંજ્ઞાઓ પણ ચાલે, કોઈ ફરક નથી પડતો. તો આ ધન અને આ ઋણ એટલે નેટ ફ્લક્સ થઈ ગયું 0. phi બરાબર 0, રાધર phi b બરાબર 0. આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ એટલે ચુંબકીય ફ્લક્સ લેવું જોઈએ અહીંયા. તો આવું થવું ક્યારે શક્ય છે? જ્યારે અહીંયા n હોય. એકલો n હોય તો શક્ય ખરું? ના, કારણ કે n માંથી તો ક્ષેત્ર રેખા હંમેશા બહાર આવે. અહીંથી બહાર આવી ગઈ, હવે અહીંથી અંદર દાખલ નહીં થઈ શકે. એના માટે અહીંયા s હોવો જરૂરી છે. હા, તો આ ટુકડો ચુંબકિત કહેવાય અને હવે એમાં s થી n તરફનું ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે. તો સાદી ભાષામાં કહીએ તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. આ એ વાતની સાબિતી છે કે ચુંબકીય એક ધ્રુવી એટલે કે મેગ્નેટિક મોનોપોલનું અસ્તિત્વ શક્ય નથી. હવે વધુ આગળ થોડી ચર્ચા કરીએ. ધારો કે આ સમીકરણ આપણે જે લખ્યું એને મારે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો જો બધા પૃષ્ઠખંડો સૂક્ષ્મ હોય મેથેમેટિકલી એને આવી રીતે લખાય, લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 હોય. મતલબ કે પૃષ્ઠખંડ શૂન્યવત ક્ષેત્રફળ વાળો છે, એટલો સૂક્ષ્મ છે. તથા આવું હોવાથી ચુંબકીય ક્ષેત્ર બી ને જે તે પૃષ્ઠખંડ પર લગભગ અચળ લઈ શકાય. તો અહીંયા થોડું સમજવાનું એ છે કે પૃષ્ઠખંડ સૂક્ષ્મ છે એટલે તમે ચુંબકીય ક્ષેત્રને લગભગ અચળ ગણી શકો છો. સપોઝ આપણે તાપમાન વિચારવા ટેવાયેલા છીએ, તાપમાનથી આપણે વધુ ફેમિલિયર છીએ ફ્લક્સ કરતા, એટલે હું તાપમાનનો હિસાબ કરું. ચલો, હું એવું કહું કે ગાંધીનગરમાં ટેમ્પરેચર 27 છે અને એ જ ટાઈમે અમદાવાદમાં ટેમ્પરેચર મેં કોઈ સ્થળે માપ્યું ત્યાં કદાચ 40 છે. તો ગાંધીનગરથી અમદાવાદ જતા જતા ટેમ્પરેચરમાં 13 ડિગ્રીનો ફરક પડ્યો. 13 ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું ટેમ્પરેચર. તો આ 13 ડિગ્રી સેન્ટીગ્રેડ એક ઝાટકે નહીં વધે કઈ. મતલબ આપણે એવું કહી દીધું કે ભાઈ અહીંયા ગાંધીનગરમાં જે 27 હતું એ અહીં સુધી 27 જ જળવાઈ રહ્યું અને અહીંયા પહોંચ્યા ત્યારે અચાનક 40 થઈ ગયું. આવું ક્યારેય નહીં બની શકે. 27 ધીમે ધીમે બદલાશે, ધીમે ધીમે વધતું જશે.
જેમ તમે આ સ્થાનની નજીક પહોંચશો એમ તમને ટેમ્પરેચર વધુ ને વધુ વધતું જતું ફીલ થશે અને ફાઇનલી તમને ત્યાં પહોંચીને 40 અનુભવાશે. તો ચુંબકીય ક્ષેત્ર પણ આવું જ કંઈક છે. તમે એક જગ્યાએ એમ કહો કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 છે અને અહીંયા 5 ટેસ્લા છે, એવું એક ઝાટકે ઓલ ઓફ સડન ક્યારેય નથી બનવાનું. તમને ચુંબકીય ક્ષેત્રમાં હંમેશા ગ્રેજ્યુઅલ એટલે કે ક્રમશઃ ધીમે ધીમે વધારો કે ઘટાડો જોવા મળે. અને લાસ્ટ વસ્તુ જે આપણી બુકમાં હોવી જોઈએ પણ નથી, આનું મેથેમેટિકલ ઇક્વેશન આવું લખી શકાય, phi b બરાબર, હવે મેં કીધું એમ લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 છે, તો હું આ સરવાળાને એટલે કે સિગ્માને સંકલન સ્વરૂપે લખી શકું છું. તો સંકલન બંધ પૃષ્ઠ પર b ડોટ ds બરાબર 0. આ ચુંબકીય ફ્લક્સ મળ્યું. ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર છે, જે યાદ રાખવાનું છે. ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર છે અને ચુંબકીય ફ્લક્સ અદિશ ભૌતિક રાશિ છે. તમે ધોરણ 11 માં ભણી ચૂક્યા કે જ્યારે બે સદિશોના ડોટ ગુણાકારથી, મતલબ કે અદિશ ગુણાકારથી, આ બે સદિશો છે એનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર લેવામાં આવ્યો, તો ચુંબકીય ફ્લક્સ અદિશ ભૌતિક રાશિ છે. હવે લાસ્ટ પણ બહુ અગત્યની સમજવાની બાબત છે કે ખરેખર ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આખા વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, તો હું આ સમીકરણ પરથી phi b બરાબર ba cos theta એવું લખી શકું. તો હવે આખા વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય, મતલબ ધારો કે પૃષ્ઠ આવી રીતે છે, તો આ એનો ક્ષેત્રફળ સદિશ થયો અને આ દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર છે b. તો હવે બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 લઈ લો અહીંયા, તો શું મળે? phi b બરાબર ba, જે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનું મેક્સિમમ મૂલ્ય છે. કારણ કે તમે cos 0 ની કિંમત મેક્સિમમ જે મળે લઈ લીધી 1, cos ની બીજી બધી કિંમતો 1 કરતા નાની છે, એટલે આ ચુંબકીય ફ્લક્સનું મેક્સિમમ મૂલ્ય થયું. વધુ થોડું સમજવું હોય તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી. આપણે ચેપ્ટર 1 માં એવું ભણી ગયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ છે. ચેપ્ટર 1 માં આવું ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. એ તો તમે ક્ષેત્રને સમજાવવા માટે કોઈ વસ્તુ બનાવી કે ભાઈ ક્ષેત્ર કોઈ જગ્યાએ વધારે છે, કોઈ કન્સેપ્ટ હતો એક જ્યોમેટ્રિકલ અને મેથેમેટિકલ, ભૌમિતિક અને ગાણિતિક બધું ભેગું કરીને તમે એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ લાયા હતા. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સેમ વસ્તુ છે. તમે આના પરથી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આવી આપી શકો, b બરાબર phi b upon a. તો આનો અર્થ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. તો વેબર પર મીટર સ્ક્વેર એ પણ ચુંબકીય ક્ષેત્રનો એકમ કહેવાય. અત્યાર સુધી આપણે જે લેતા હતા એ હતો ટેસ્લા અથવા ગાઉસ. તો ગાઉસ ઉપરાંત ટેસ્લા અને વેબર પર મીટર સ્ક્વેર એ બધા સમતુલ્ય એકમો ગણાય. બીજી રીતે કહીએ તો એ બધા જ એકમો ચુંબકીય ક્ષેત્ર માટે વપરાય છે.